પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદર 562 જેટલા દેશી રજવાડાઓ હતા. આ 562 દેશી રજવાડાઓ છે, એમાંથી સાહેબ આ બધા દેશી રજવાડાઓ છે એને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન નામના બે આપણા ભારતના મહાપુરુષોએ કરેલું. પણ બધા દેશી રજવાડાઓ છે, બધા રાજ્યો છે એ ભારત સાથે જોડાવા માટે તૈયાર ન હતા. 3 રજવાડાઓ એવા હતા કે તેને ભારત સાથે ન જોડાણા. બરાબર, એ 3 રજવાડા કયા હતા? તો કે ભાઈ, એક હતું હૈદરાબાદ, જેણે ભારત હારે ન જોડાવું, એને સ્વતંત્ર રહેવું હતું. બીજું એક રજવાડું હતું જુનાગઢ. હવે જુનાગઢ ગણો ને તો આમ આપણા ગુજરાતમાં, અને એને જોડાવું હતું પાકિસ્તાન સાથે. કોઈ વાતે મેળ ખાય એમ જ નહોતું, છતાં એને જોડાવું હતું પાકિસ્તાન સાથે. એના પછી ત્રીજું એક રજવાડું હતું જમ્મુ કાશ્મીર. આ જમ્મુ કાશ્મીરના રાજા પણ એવું કહેતા કે ભાઈ, અમારે સ્વતંત્ર રહેવું છે, ભારત હારે નથી જોડાવું, પાકિસ્તાન હારે નથી જોડાવું. બરાબર, 3 રજવાડાઓ છે, એને જોડવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન જેવા દેશના મોટા મોટા નેતાઓ એને સમજાવ્યા કે ભાઈ, તમે સમજો, આપણો દેશ એક થશે તો આપણે એનું બંધારણ બનાવી શકું. આપણો દેશ એક થશે તો આપણે એના નીતિ નિયમો બનાવી શકશું, સિદ્ધાંતો બનાવી શકશું, જેના અંતર્ગત આપણે આખા દેશનો વહીવટ, આપણા દેશનું સંચાલન સારી રીતે કરી શકશું. પણ ભલા મને તમે સમજશો નહીં. તમે જો ભારતમાં નહીં જોડાવો તો આ રીતે તો ભારતનું બંધારણ ન બની શકે ને. કારણ કે ભારત ટુકડાઓમાં વિભાજિત રહે તો કાંઈ બંધારણ ન બનાવી શકાય. દરેક રજવાડો અલગ અલગ નિયમો હોય. તો તમે સમજો. પરંતુ બધા સમજી ગયા, પણ આ 3 રજવાડાઓ ન સમજ્યા. એમાંનું એક રજવાડું હતું હૈદરાબાદ. એને આપણે કાલ સમજાવી દીધું. આ હૈદરાબાદ છે, એને ભારત સાથે જોડાવા માટે ઘણી બધી સમજાવટ કરી, પણ એ સમજાણું નહીં. છેલ્લે એના ઉપર પોલીસ પગલું લેવું પડ્યું. અને આ પોલીસ પગલાની અંદર મુખ્ય ભૂમિકા ભજવીથી આપણા ગુજરાતી હતા, ગુજરાતી, અને એનું નામ હતું કનૈયાલાલ માણેકલાલ મુનશી. આ કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, એને ભારતમાં જોડવા માટે હૈદરાબાદને બહુ સારી મહેનત કરેલી. ટૂંકમાં હૈદરાબાદ સીધી રીતે ભારતમાં નહોતું જોડાણું. પોલીસ પગલું એના ઉપર આક્રમણ કરવું પડ્યું હતું, એના ઉપર પોલીસની આપણે દબાણ કરવું પડ્યું હતું, ત્યારે એ હૈદરાબાદ ભારતમાં જોડાણું. તો આ વાત તમને કહી દીધી. પછી મેં તમને કાલે એ કીધેલું કે આ ટોપિકમાંથી પ્રશ્ન કેવા પૂછાય છે સાહેબ. તો એ તમને કીધું, પહેલું, હૈદરાબાદને ભારત સંઘમાં કઈ રીતે જોડવામાં આવ્યું. તો હૈદરાબાદને ભારત સંઘમાં શાંતિથી નહોતું જોડાણું, પોલીસ પગલું લીધું હતું, એના ઉપર એક્શન લઈ અને એને ભારત સંઘમાં જોડવામાં આવી ગયું. હૈદરાબાદને ભારત સંઘમાં જોડવામાં અગત્યની, સાંભળજો, હૈદરાબાદને ભારતમાં જોડવા અગત્યની ભૂમિકા, અગત્યનો રોલ કોઈ અદા કર્યો હોય તો કોણે કર્યો, અગત્યની ભૂમિકા કોણે ભજવી? તો એમાં એક ગુજરાતી હતા, એનું નામ હતું કનૈયાલાલ માણેકલાલ મુનશી. આપણા ગુજરાતના હતા, પણ આ બહુ કામ સારું કરેલું, તો યાદ રાખજો. બીજી વસ્તુ આપણે કાલ કીધું, હૈદરાબાદને ભારત સંઘમાં ક્યારે જોડવામાં આવ્યું, તો એના માટે પણ તારીખ આપણે કીધી, 18 સપ્ટેમ્બર 1948. આ 18 સપ્ટેમ્બર 1948 ના રોજ હૈદરાબાદને ભારતની અંદર ભેળવી દેવામાં આવ્યું. હૈદરાબાદને ભારતના સંઘની અંદર, બરાબર, 559 જોડાઈ ગયા હતા. 60મું કયું જોડવું? હૈદરાબાદ. બરાબર, હવે 2 બાકી રહ્યા. એને કઈ રીતે જોડ્યા એ આપણે સમજીએ. તો આ પાકું થઈ ગયું તમને? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે આગળ જોઈએ. ઓકે, હવે જુનાગઢનો વારો આવ્યો છે. આ જુનાગઢ છે, એના રાજા હતા, જુનાગઢના નવાબ હતા એ સમયે મોહબ્બત ખાન. આ મોહબ્બત ખાન એવું કહેતા કે ભાઈ, અમારે છે ને ભારત સાથે જોડાવું નથી, અમારે પાકિસ્તાન સાથે જોડાવું. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતનો નકશો જોશો ને તો જુનાગઢ છે ને અને પાકિસ્તાન ને બેયને મેળ જ નથી ખાતો.
ભૌગોલિક રીતે આપણે જુનાગઢની આજુબાજુ જેટલા પણ જિલ્લા છે, જેટલા પણ રજવાડાઓ હતા, એ બધા કોણ હતા? આપણા હિન્દુ લોકોના. અને એને જોડાવવું હતું પાકિસ્તાનમાં. વિચાર કરો, કાંઈ ભેગું થાય એમ હતું નહીં. પણ આ રાજા છે એ માનવા તૈયાર નહોતો. આ રાજા છે એ કોઈ વાતે સાંભળવા તૈયાર નહોતો. પરિણામે જુઓ તમે, જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલી છે. તેના નવાબ પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત ઉપર લખી આપ્યું. એને હું કીધું કે મારે પાકિસ્તાન હારે જોડાવું. બરોબર, છેવાડે હોત, સરહદ ઉપર હોત તો જોડવામાં કદાચ દે જ પણ ખરા. પણ આ તો ગુજરાતની મધ્યમાં હતું, એમ પાકિસ્તાન હારે મેળ આવે નહીં. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ, જો મુંબઈની અંદર જુનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે એક સંગઠન બનાવ્યું અને એનું નામ હતું આરઝી હુકુમત. બધા યાદ રાખજો, આ આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવી મુંબઈમાં. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જુનાગઢને આઝાદ કરવા માટે શેની રચના કરવામાં આવી. હું અહીંયા લખાવું એમ લખતા જજો સાથે સાથે. આની પીડીએફ તમને મળશે, પણ અત્યારે નહીં, ચેપ્ટર પૂરું થાય ત્યારે મળશે. બરોબર, અહીંયા હું લખાવું છું, ધ્યાન આપજો. જુનાગઢને ભારત સંઘમાં, બરોબર, જુનાગઢ છે એને ભારતમાં જોડાવા માટે શેની રચના કરવામાં આવી? જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતમાં જોડવા માટે શેની રચના કરવામાં આવી? બરાબર, શેની રચના કરવામાં આવી? તો તમારે લખવાનું આરઝી હુકુમત. એના પછી આરઝી હુકુમતની રચના ક્યાં કરવામાં આવી? આરઝી હુકુમતની રચના ક્યાં કરવામાં આવી? તો કે ભાઈ મુંબઈમાં. એના પછી ત્રીજો પ્રશ્ન, આરઝી હુકુમતની રચના કોણે કરી? બરોબર, ધ્યાન આપજો. આરઝી હુકુમતની રચના કોણે કરી? હવે એના ત્રણેયના જવાબ લખીએ. જુઓ, જુનાગઢને ભારતમાં જોડવા માટે શેની રચના કરવામાં આવી? તો કે ભાઈ આરઝી હુકુમત. ક્યાં સ્થાપના કરવામાં આવી? મુંબઈમાં. આ આરઝી હુકુમતના સભ્યો કોણ હતા? તો જુનાગઢના નાગરિકો. જુનાગઢના નાગરિકોએ જુનાગઢ ભારતમાં જોડાય એ માટે એક ટીમ બનાવી. જુનાગઢને પાકિસ્તાનમાં જોડાવા નથી દેવું એવું એના નાગરિકો પણ માનતા હતા, ત્યાં રહેતા એ બધા. તો એ લોકો એવું માનતા હતા કે આપણે જુનાગઢને ભારતમાં જ જોડાવાનું દેવું છે. એ માટે એણે મુંબઈમાં એક સંસ્થાની સ્થાપના કરી. એનું નામ હતું આરઝી હુકુમત. યાદ રહી ગયું ભાઈ? આરઝી હુકુમત. ડન છે. તમને તો આ વસ્તુ આવડવી જોઈએ. જુનાગઢના નાગરિકોએ આઝાદ કરવા માટે આ આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવી. સૌરાષ્ટ્રના તમામ રાજ્યોએ લોકોએ નવાબને પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. આપણા ગુજરાતની અંદર ને ખાસ કરીને સૌરાષ્ટ્ર, જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું, સૌરાષ્ટ્રના દરેક રાજાઓએ, લોકોએ બધાએ વિરોધ કર્યો કે ભાઈ પાકિસ્તાનમાં નહીં, ભારતમાં જોડાવવું જોઈએ. નવાબના શાસકોએ જુનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યા. આપણા લોકોએ વિરોધ કર્યો એટલે લોકો ઉપર આ નવાબ છે એ શું કરવા માંડ્યો? ત્રાસ આપવા માંડ્યો. જેવું હૈદરાબાદમાં નવાબે કર્યું એવું ત્રાસ આપવા માંડ્યો. માંગરોળ અને માણાવદરને ભારતમાં
જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલી ભારતીય સૈન્ય અને નૌકાદળે શું કર્યું? આપણા સૈન્યએ, આપણા સૈનિકોની ટુકડીઓ અને આરઝી હુકુમત આ બધાએ જુનાગઢને શું કરી લીધું? ઘેરી લીધું. અને અંતે જુનાગઢ ઉપર કબજો લઈ લીધો. એ તારીખ યાદ રાખજો, 9 નવેમ્બર 1947. આ 9 નવેમ્બર 1947 જુનાગઢ ઉપર કબજો લઈ લેવામાં આવ્યો. કોણે? આપણા સૈનિકોએ કબજો લઈ લીધો, આરજી હુકુમતને બધાએ. પછી લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની. પછી શું કર્યું ભાઈ? આપણે પરાણે જુનાગઢને ભારતમાં જોડવા નહોતા માંગતા. જુનાગઢના લોકો જ એવું કહેતા, જુનાગઢની પ્રજા જ એવું કહેતી કે અમારે ભારતમાં જોડાવું છે. જુઓ, કબજો લઈ લીધો ભારત સરકારે. પછી ભારતના લોકોને પૂછવામાં આવ્યું, શું કરવામાં આવ્યું? પૂછવામાં આવ્યું કે તમારે કોની હારે જોડાવવું છે? તો શું કર્યું? એમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરી, ભારતમાં જોડવાની શું કરી? તરફેણ કરી. પ્રથમ બહુમતી, બરાબર, પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની શું કરી? તરફેણ કરી. કોણે? તો કે ભાઈ જુનાગઢના લોકોએ, જુનાગઢના લોકોએ પોતાનો મત આપ્યો. આમ સરદાર પટેલની જુનાગઢના નાગરિકો પ્રચંડ ઈચ્છા શક્તિથી ગુજરાતમાં જુનાગઢ છે એ ભારત સંઘમાં જોડાઈ ગયું. હવે 2-4 જણાને આશા છે કે મેં તમને સમજાવ્યું એ બરોબર સમજાઈ ગયું હશે. સીધી વાત છે ભાઈ. 3 રજવાડા એવા હતા આઝાદી સમયે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ને વીપી મેનન જ્યારે દેશી રજવાડાઓને જોડતા હતા, ત્યારે 3 એવા રજવાડાઓ હતા. 3 રજવાડા એવા હતા કે જે ભારતમાં નહોતા જોડાવા માંગતા. એક હતું હૈદરાબાદ. હૈદરાબાદ નહોતું જોડાવા માંગતું, એટલે એને હું પરાણે પછી જોડવું પડ્યું. કેમ? પોલીસ પગલું. અને પોલીસ પગલામાં મોટી ભૂમિકા કોણે ભજવી? તો યાદ રાખો, આ માણસને યાદ રાખજો. ગુજરાતના હતા અને કનૈયાલાલ માણેકલાલ એનું મુનશી નામ હતું. એના પછી જુનાગઢ તૈયાર નહોતું. જુનાગઢના લોકોને ભારતમાં જોડાવું હતું, પણ એનો નવાબ હતો, એને જોડાવું હતું પાકિસ્તાનમાં. આના કારણે મુંબઈમાં એક સંગઠન બને, એનું નામ છે આરઝી હુકુમત. પછી આરઝી હુકુમત જે જુનાગઢના નાગરિકોનું સંગઠન હતું. આરઝી હુકુમત, પછી ભારતના સૈનિકોની ટુકડી, એ બધા ભેગા થઈને જુનાગઢ ફરતે શું કરી નાખ્યું? ઘેરોબંધી કરી. ઘેરાબંધી કરી પરિણામે 9 નવેમ્બર 1947 ના રોજ જુનાગઢ ઉપર કબજો લઈ લીધો. આપણે કબજો લીધા પછી ભારત જુનાગઢના નાગરિકોને પૂછ્યું, આપણે આમ નામ નથી જોડી દીધા ભારતમાં. જુનાગઢના નાગરિકોની ઈચ્છા પૂછી કે ભાઈ તમારી ઈચ્છા શું? તમારે અમારી હારે જોડાવું છે કે પાકિસ્તાનમાં જવું? તો જુનાગઢના લોકોએ એવું કીધું કે અમારે જુનાગઢમાં ભારતની સાથે જ જોડાવું છે, એવું એને કહી દીધું. બરાબર. તો આ વાત કરી જુનાગઢની. તો જુનાગઢ ભારત સંઘમાં કેવી રીતે જોડ્યું? તો અહીંયા લખો, ક્યારે જોડવામાં આવ્યું? તો કે ભાઈ યાદ રાખજો, એ તારીખ પણ યાદ રાખજો. બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જુનાગઢને ભારતમાં જોડવા માટે શેની રચના કરવામાં આવી? આરજી હુકુમત. આરજી હુકુમતની રચના ક્યાં કરવામાં આવી? મુંબઈમાં. આ મુંબઈની અંદર આરજી હુકુમત બન્યું, તેમાં હતા કોણ? સભ્ય કોણ હતા? તો કે ભાઈ જુનાગઢના નાગરિકો. જુનાગઢના નાગરિકો જ હતા એના સભ્ય. જુનાગઢને ભારતમાં કઈ રીતે જોડવામાં આવ્યું? તો કે ભાઈ એક સંગઠન બનાવવામાં આવ્યું, એનું નામ હતું આરજી હુકુમત. ડન. આ વસ્તુ તમને આવડવી પડે. ક્લિયર છે? ઓકે. એના પછી સાહેબ કાશ્મીર, તો મેં તમને કીધું હતું કે કાશ્મીર છે એના રાજા સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા. કાશ્મીરના રાજા હતા, એનું નામ હતું હરિસિંહ ડોગરા. રાજાનું નામ શું હતું? કાશ્મીરના રાજાનું નામ શું હતું? હરિસિંહ ડોગરા. આયા કાશ્મીરના રાજા કોણ હતા? તો કે ભાઈ હરિસિંહ ડોગરા. કાશ્મીર છે, કાશ્મીર એ કેવી રીતે રહેવા માંગતું હતું? સ્વતંત્ર. બરોબર છે. કેવી રીતે રહેવા માંગતું હતું? સ્વતંત્ર. આયા ધ્યાન આપો, આટલી વસ્તુ લખીએ પેલા. કાશ્મીરના રાજા હતા, એનું નામ હતું હરિસિંહ ડોગરા. બરાબર છે. કાશ્મીર છે એના રાજા છે એ કાશ્મીરને સ્વતંત્ર રાખવા ઈચ્છતા હતા. કાશ્મીરને સ્વતંત્ર
રાખવા ઈચ્છતા હતા. હરીસિંહ ડોગરા છે એ કાશ્મીરને સ્વતંત્ર રાખવા ઈચ્છતા હતા. એને પાકિસ્તાન હારે નહોતું જોડાવવું, ભારતમાં નહોતું જોડાવવું, એમ નામ રહેવું હતું. આ દરમિયાન પોતાની સાથે જોડાઈ જાય તે માટે, જો ભાઈ, પોતાની સાથે જોડાઈ જાય એ માટે કાશ્મીર ઉપર પાકિસ્તાને શું કર્યું? આક્રમણ કર્યું. હવે ભાઈ, કાશ્મીર ઉપર પાકિસ્તાને આક્રમણ કર્યું. આપણે તો બહુ સમજાવ્યા હતા કાશ્મીરના રાજા આ હરીસિંહ ડોગરાને, સરદાર વલ્લભભાઈ પટેલે, કે ભાઈ માની જાઓ, તમે જોડાઈ જાઓ અમારી સાથે, પણ માનતા નહોતા. અને પરિણામે પાકિસ્તાને એની કોર જોડવા માટે એના ઉપર શું કરી દીધું? આક્રમણ, અત્યાચાર, લૂંટપાટ કરવા માંડ્યા. પરિણામે હરીસિંહે, આ હરીસિંહ ડોગરા છે, એને ભારતની મદદ માંગી. સરદાર વલ્લભભાઈને ફોન કર્યો કે ભાઈ અમને મદદ કરો, તમે પાકિસ્તાન લોકો છે અમારી ઉપર આક્રમણ કરે છે, બરોબર, અમને મદદ કરો તમે. આ હરીસિંહે ભારતની લશ્કરી મદદ માંગી. પણ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એક જ ડોક્યુમેન્ટ તૈયાર કર્યું કે ભાઈ જો તમે ભારત સાથે જોડાઈ જવાનું સહી કરો તો અમે મારું સૈનિક મોકલીએ. જો તમે આ જોડાણ ખત ઉપર સહી કરો, અમે તમને જે ડોક્યુમેન્ટ આપીએ છીએ કે ભાઈ અમે ભારતમાં જોડાઈ જઈએ છીએ તો અમે મદદ કરીએ, બાકી અમે આમનામ મદદ કરશું નહીં. અને છેલ્લે પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી ને કાશ્મીરની, પાકિસ્તાન બહુ હેરાન કરતો હતો, ત્યારે હરીસિંહ ડોગરાએ જોડાણ ખત ઉપર સહી કર્યું. યાદ રાખજો, કાશ્મીરને કઈ રીતે જોડાવામાં આવ્યું? જોડાણ ખત પર સહી કરીને કાગળિયા ઉપર લખાવી લીધું સરદાર વલ્લભભાઈ પટેલે કે ભાઈ લખો, અમે આજથી ભારતમાં જમ્મુ કાશ્મીરને જોડી દઈએ છીએ. તો મદદ માટે, અને હરીસિંહ ડોગરા છે એ સહી કરે છે, અને સહી કરે છે એટલે તરત સરદાર વલ્લભભાઈ પટેલ પોતાનું સૈનિક, આપણું ભારતનું સૈન્ય છે મોકલે છે, અને પરિણામે પાકિસ્તાનને ત્યાંથી ભગાડે છે, બરાબર. ભારતીય લશ્કર તાત્કાલિક કાશ્મીર જઈ તેનું રક્ષણ પણ કર્યું, અને સમય દરમિયાન કાશ્મીરનો ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાને કબજો જમાવ્યો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતીએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીરનો એક વિભાગ એવો છે, એક ભાગ એવો છે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેટલોક એરિયા કે જેને આપણે એલઓસી કહીએ છીએ, પાકિસ્તાનનો અંકુશ છે, પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો જ છે. કાશ્મીર ઉપર ઘણો કબજો પાકિસ્તાને લઈ લીધો છે, પણ એના ઉપર ખરેખર લીગલી રીતે વાત કરીએ તો કબજો કોનો છે? ભારતનો ભાગ છે. આ હકીકત નિર્વિવાદ છે. અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ આ પ્રશ્ન સળગતો વારે વારે આપણે ડખા થાય છે કે આ અમારો પ્રદેશ છે, અમારો પ્રદેશ છે. આમ 1948ના અંત પહેલા ભારતના રાજકીય એકતા સિદ્ધ થઈ. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, ત્રણ રજવાડા, બરાબર, એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. હવે તમે યાદ રાખો કે ત્રણ રજવાડાઓ છે એ ભારતમાં જોડાઈ ગયા. આમ ભારત જે ખંડોમાં વિભાજિત હતું, યાદ રાખજો, જે ખંડોમાં વિભાજિત રાષ્ટ્ર હતું એ કેવું થઈ ગયું? અખંડિત. કેવું? અખંડિત. એટલે હવે આપણે કોઈ નિયમ રાખવો હોય, કોઈ કાયદો બનાવવો હોય તો આખા દેશમાં એનો અમલ થાય, આખા દેશમાં એનો લાગુ કરી શકાય, કારણ કે આખું ભારત કેવું થઈ ગયું? એક. સમજાય છે? તો આ 1948 પહેલા ભારત છે એ એક થઈ ગયું. કેટલાને ક્લિયર થાય છે? સ્ક્રીન રેકોર્ડેડ લેક્ચર નથી ખુલતા તો તમે છે ને ફોન કરો, કોલ નંબર તમને આપેલો જ છે, તેમાં ફોન કરીને આ ફરિયાદ કહી ગયો કે ભાઈ અમારે રેકોર્ડેડ લેક્ચર છે ખુલતા નથી. હવે ભાઈએ એક પ્રશ્ન પૂછ્યો, રાજકીય એકતા એટલે શું? રાજકીય એકતા એટલે વિદ્યાર્થી મિત્રો, તમને મેં કીધું કે રજવાડાઓ જુદા જુદા હતા. હવે જુદા જુદા રજવાડાઓ હતા તો એના બધા નિયમો અલગ હતા, સિદ્ધાંતો અલગ હતા, વહીવટ અલગ ચાલતા, એટલે એકતા નહોતી. એના બદલે બધા રજવાડાઓ એક થઈ ગયા. આના કારણે શું થઈ? એકતા સ્થપાઈ. સમજાય છે કે નથી પડતી? સમજાય છે? બધા રજવાડાઓ એક થયા એના કારણે રાજકીય એકતા શું છે? સ્થપાઈ. ડન છે? તો આટલું તમને આવડવું જોઈએ. પાકું? હવે હાલો આગળ વધીએ. આની પીડીએફ મોકલી દઈશ, ચિંતા ન કરતા. હવે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પ્રજા, હવે તમે એમ કહો ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947. તમને કોઈક એવો પ્રશ્ન પૂછે, સાહેબ ભારત આઝાદ થઈ ગયું હતું 15 ઓગસ્ટ 1947,
બ્રિટિશરો ભારત છોડીને વયા ગયા હતા, અંગ્રેજોએ ભારત છોડીને હાલતા થઈ ગયા હતા એના દેશ, પણ હજુ કોઈ વિદેશી પ્રજા હતી? પ્રશ્ન લખું અને એનો જવાબ આપો તમે. હું તમને પ્રશ્ન પૂછું છું. જો આ પ્રશ્ન લખું છું એનો જવાબ તમારે આપવાનો છે. હું હમણાં કોમેન્ટ ઓન કરું છું. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થાય છે. અંગ્રેજો ભારત છોડી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભારત છોડી જતા રહે છે, પણ શું હજી પણ ભારતમાં કોઈ વિદેશી પ્રજા હતી? આ જવાબ આપવાનો છે, હા કે ના. કઈ કઈ વિદેશી પ્રજા હતી ભારતમાં? કોઈક આ પાડે ને કોઈક ના પાડે ને. બે વિદેશી પ્રજાઓ ભારતમાં હતી. આ પાડે છે ને એ બધા સાચા. બે વિદેશી પ્રજાઓ હજી પણ ભારતમાં હતી. જે પહેલા આવી એ સૌથી છેલ્લે સુધી રહી. એનું નામ હતું પોર્ટુગીઝ પ્રજા. આ સૌથી છેલ્લે ગઈ. અંગ્રેજો કરતા પણ ભારતમાં સૌથી વધારે કઈ વિદેશી પ્રજા રહી? તો કે ભાઈ પોર્ટુગીઝ. સૌથી પહેલા આવીને સૌથી છેલ્લે ગઈ પોર્ટુગીઝ પ્રજા અને ફ્રેન્ચ પ્રજા. હાલો ડન. એના પછી એક પ્રશ્ન લખાવું છું. ભારતમાં આવનાર સર્વપ્રથમ યુરોપિયન પ્રજા કઈ? યુરોપિયન. એના પછી ભારતમાંથી સૌથી છેલ્લે જનાર યુરોપિયન પ્રજા કઈ? એના પછી ભારતમાં સૌથી વધુ રહેનાર યુરોપિયન પ્રજા કઈ? અહીંયા ધ્યાન આપજો. ભારતમાં આવનાર પહેલી પ્રજા કઈ હતી? તો કે પોર્ટુગીઝ ભારતમાં સૌ પ્રથમ આવ્યા. એને જ કહેવાય ફિરંગી. ભારતમાંથી છેલ્લે કોણ જાય છે? પોર્ટુગીઝ. એને જ કહેવાય ફિરંગી. ભારતમાં સૌથી વધારે કોણ રહે છે? પોર્ટુગીઝ.
એને જ કહેવાય ફિરંગી. ડન. આવું આવડવું જોઈએ તમને તો કામનું આ, બાકી કાંઈ કામનું નહીં. આ બધું ભણી ગયા 9મા ધોરણનું પહેલું જ ચેપ્ટર હતું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બ્રિટિશ પ્રજાનું આગમન મેં જ ભણાવેલું. તો 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારત દેશી રાજ્ય રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ગયું. બધા રાજ્ય જોડાઈ ગયા ભારતમાં. પરંતુ યુરોપિયન પ્રજાઓ સામ્રાજ્યવાદના કારણે સહ્યા એવા 2-3 પ્રદેશમાં હતી. પોર્ટુગીઝો અને ફ્રાન્સ, આ બે પ્રજા છે ભારતમાં હજી હતી. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતા ફ્રાન્સે પોર્ટુગીઝ સરકારને તેના તાબામાં રહેલા ભારતીય પ્રદેશો સુપ્રત કરવાનું, ફ્રેન્ચ પ્રજા છે શાંતિથી આપણને આપણા પ્રદેશો કીધું એટલે આપીને વહી ગઈ. કારણ કે એને ખબર પડી ગઈ કે હવે ભારતના લોકો કાંઈ સહન કરશે નહીં. પરંતુ હજી પોર્ટુગીઝ પ્રજા શાંતિથી આપવા તૈયાર નહોતી. ભારતને સ્વતંત્રતા મળી, ફ્રેન્ચો તાબા હેઠળ પ્રદેશો લોકોની તીવ્ર ઈચ્છાએ ભારતીય સંઘમાં ભળી ગઈ. માટે તેને સ્વતંત્ર થવા લડત ચલાવી. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળા લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પુડુચેરીના લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડવાનું એલાન આપી દીધું. બરાબર, એના લોકોએ જ કહી દીધું કે ભાઈ તમે ભારત છોડી ગયો ને એ લોકો વયા ગયા. બરાબર, પણ આગળ 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન અને વાટાઘાટો ચાલતી રહી. યનમના લોકોએ 1954 રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ફ્રાન્સે લોકોના મિજાજ ભારતીય સંઘ સાથે જોડાવાની 13 ઓક્ટોબર 1954 તીવ્ર ઈચ્છા થતા સમયને પારખી લઈ અને પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કરવા વાટાઘાટો કરી. ટૂંકમાં પછી સમજાવ્યા પણ સમજ્યા નહીં. પરિણામે સોંપવાનું ફ્રેન્ચ સરકારે 5 સંસ્થાનો પોંડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ આના ઉપર શાસન હતું એ દઈ દીધું ભારતને. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાની હસ્તક લઈ લીધો અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો. ડન. ભારતના રાજ્યોની પુનઃરચના થતા પુડુચેરી અને કરાઈકલ તમિલનાડુ, માહે, કેરળ, યનમ, આંધ્રપ્રદેશ અને ચંદ્રનગરમાં બંગાળમાં આ બધા પ્રદેશોનું વહીવટ મથક પુડુચેરી હતું. ડન છે. તો આ વાત કરી આપણે કઈ રીતે જોડાણું. હવે ગોવા, દીવ, દમણનું જોડાણ. બરાબર છે. દીવ, દમણ અને ગોવા કેમ જોડાય છે એની વાત કરીએ તો 15મી ઓગસ્ટ 1947 આ દીવ, દમણ, ગોવા કોના ઉપર કોણ શાસન કરતું? એના ઉપર પોર્ટુગીઝ લોકો. કોણ કરતું? પોર્ટુગીઝ. એવી કહેવત છે, દીવ, દમણ અને ગોવા ફિરંગી બેઠા રોવા. શું કરવા રોવા બેઠા? કારણ કે પોર્ટુગીઝોનું શાસન હતું એના ઉપર અને ભારતના લોકોએ લઈ લીધું. આના કારણે પછી ગયા તારે રોતા રોતા ગયા કે અમારા પ્રદેશ લઈ લીધા. એટલે તારા નહોતા, અમારા જ પ્રદેશ હતા, તમે તો શાસન કરતા હતા. બરાબર, ખોટી રીતે લઈ લીધું હતું. 15 ઓગસ્ટ 1947 થી અનેક રાજકીય પક્ષો સત્યાગ્રહી જૂથોમાં ગોવા, દીવ, દમણમાં અત્યાચાર વધી ગયો. અત્યાચાર કોનો વધી ગયો? પોર્ટુગીઝોનો. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. ગોવાને મુક્ત કરાવવા માંગતા હતા અને ઘણા બધા શહીદો બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. સ્ફોટક એટલે હું આક્રમક બની એમ. છેવટે ભારત સરકારના જનરલ ચૌધરીની આગેવાનીમાં ઓપરેશન વિજય શરૂ કર્યું. તમને કોઈક એમ પૂછે કે દીવ, દમણ અને ગોવા ભારત સંઘમાં કયા ઓપરેશનથી જોડવામાં આવ્યા, તો એ ઓપરેશનનું નામ યાદ રાખજો. ઓપરેશનનું નામ છે ઓપરેશન વિજય. દીવ, દમણ અને ગોવા આ ત્રણેયને જોડી દીધા. કયા ઓપરેશનથી? ઓપરેશન વિજય. એની આગેવાની કોણે લીધી છે? એની આગેવાની લીધી હતી જનરલ ચૌધરી. આપણા ભારતના હતા, સૈન્યના જોરદાર. એને કહી દીધું કે હવે આ બધાને કાઢવાના થાય છે. 15 ઓગસ્ટ 1947 પછી ગોવા મુક્તિ આંદોલનમાં આપણા લોકો શહીદ થયા, ગોવાના લોકો. અને એના કારણે ભારત સરકાર એની વચ્ચે પડી અને જનરલ ચૌધરીની આગેવાનીનું એક સંગઠન બનાવ્યું અને એક ઓપરેશન વિજય કરવામાં આવ્યું. આમ દીવ, દમણ, ગોવાની અંદર ભારતે પગપેસારો કર્યો. ભારતે આ પ્રદેશ જીતી લીધા 18 ડિસેમ્બર 1961. તમને પરીક્ષામાં પૂછાય કે ઓપરેશન વિજય ક્યારે થયું? 18 ડિસેમ્બર 1961. શું કરવા થયું? દીવ, દમણ અને ગોવાને ભારતમાં જોડવા માટે. કોની આગેવાનીમાં થયું? તો કે ભાઈ જનરલ ચૌધરીની આગેવાનીમાં. હવે 19મી ડિસેમ્બરે શરણાગતિ સ્વીકારી. આમ ગોવા, દીવ, દમણ, ગોવા પોર્ટુગીઝ શાસનનો અંત આવી ગયો. પોર્ટુગીઝો ગયા હવે એ રીતે. આમ ભારતનો તિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પરથી પશ્ચિમ સામ્રાજ્યવાદનો અંત આવ્યો. ભારતના બંધારણમાં
12મા સુધારા મુજબ દીવ, દમણ અને ગોવા, દાદરા નગર હવેલી ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા 12 માર્ચ 1962. આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશ યુનિયન ટેરિટરીનો દરજ્જો આપવામાં આવ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ એનો વહીવટ કેન્દ્ર કરે. 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દાદરા નગર અને હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે. ગોવાનું મુખ્ય મથક પણજી છે. તો આ વાત કરી દીવ, દમણ ને ગોવા કઈ રીતે ભારતમાં જોડવામાં આવ્યા. અત્યાર સુધીમાં તમને કોઈ પ્રશ્ન હોય તો મને અત્યારે પૂછી લો. તમને કોઈ પ્રશ્ન થતા હોય આ ચેપ્ટર ને અનુલક્ષીને. પીડીએફ નો પ્રશ્ન ન હોવો જોઈએ, કારણ કે પીડીએફ હું મોકલી દે, મેં કીધું ને તમને, એટલે આવી જાય તમારામાં. એના પછી નવા રાજ્યોની રચના. ભારત સ્વતંત્ર થયું, દેશી રિયાસતોના એકીકરણ અંગે માહિતી મેળવી, ભારતીય સંઘ વ્યવસ્થા સ્વીકારી. એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના, પુનઃરચના કરવાની જરૂરિયાત પડી. અગાઉ બ્રિટિશ પ્રાંતો અને રિયાસતો હતા. આટલું બધું કામનું નથી. ભારતના જુદા જુદા વર્ગો પાડી નાખવામાં આવ્યા. અ વર્ગમાં મુંબઈ, આસામ, જુદા જુદા રાજ્યોને ગણવામાં. આંધ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને કયા વિભાગમાં? તો કે ભાઈ અ વિભાગની અંદર ગણવામાં આવ્યા. આટલા રાજ્યો અ વિભાગ. બ વિભાગમાં કેટલા? તો કે ભાઈ જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મસૂર, બરાબર, મધ્ય ભારત, બરાબર, ત્યારબાદ રાજસ્થાન છે, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન, પેપ્સુ, પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન. આવા 8 રાજ્યો. આપણો કામનું નથી એટલું બધું, આગળ જઈશો ને એટલે ભણવાનું આવશે. ક વર્ગના રાજ્યોમાં અજમેર છે, ભોપાલ છે, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશ. કુલ 10 રાજ્યો. ડ વર્ગના રાજ્ય તરીકે આંદોબાર નિકોબાર ટાપુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ બધા રાજ્યો ભારતીય સંઘની અંદર અભિન્ન ભાગ હતા. આ 4 પ્રકારના રાજ્યનો દરજ્જો એક સરખો ન હતો. બરાબર, તો આ વાત કરી છે. ત્યારબાદ ભારતના બંધારણનો અમલ 1950માં થયો. તમને બધાને ખબર છે. આગળ દર્શાવ્યા પ્રમાણે 4 પ્રકારના રાજ્યો હતા, પરંતુ આ વ્યવસ્થા કામચલાઉ હતી. કામચલાઉ એટલે અત્યારે આ વ્યવસ્થા નથી. બંધારણ બને ત્યાં લગનની હતી, અત્યારે નથી. આ ભાષાના ધોરણે રાજ્યની રચના કરવામાં આવી. આથી 1953માં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરવામાં આવી. સર્વોચ્ચ અદાલતે પૂર્વ ન્યાયમૂર્તિ હતા, એનું નામ હતું ફઝલ અલી, અને બીજા સભ્યો હૃદયનાથ કુંજરુ અને કે.એમ. પાનીકર એ ભેગા થઈ અને રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી. વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, મંતવ્ય, રજૂઆત, મુલાકાત, પત્ર વ્યવહાર દ્વારા પ્રજાના સૂચનો પ્રાપ્ત કરી, ભલામણો કરી. ઉપરાંત મુંબઈનું દ્વિભાષી રાજ્ય એમ મહારાષ્ટ્ર અને ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય કરવામાં આવ્યો. આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા રાજ્યસભામાં મંજૂર થતા રાષ્ટ્રપતિની સંમતિ લઈ અને 1956માં ધારો બનાવવામાં આવ્યો. આમ જૂના અ, બ, ક, ડ એવી બધી જે વ્યવસ્થા હતી એને પૂરી કરી અને ભારતના બંધારણમાં પ્રથમ પરિશિષ્ટમાં સુધારો કરવામાં આવ્યો. પરિશિષ્ટ એટલે અનુક્રમણિકા, એમાં સુધારો કરવામાં આવ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા 2 વર્ગો પાડ્યા. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ. 14 રાજ્ય હતા. શરૂઆતમાં 14 રાજ્ય હતા, અત્યારે 29, 28 રાજ્ય છે. આંધ્રપ્રદેશ, અસમ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ, રાજસ્થાન, આ બધા રાજ્ય હતા. અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશ. અત્યારે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પેલા કેટલા રાજ્ય હતા, અત્યારે કેટલા રાજ્ય છે? ડન છે. તો આજે આપણો કામ છે ત્રિપુરા, લક્ષદ્વીપ ટાપુઓ હતા. તો આજનો આ કામ છે હિમાચલ પ્રદેશ, મણિપુર, બરાબર, ત્રિપુરા, મણિપુર, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ ટાપુઓ હતા. આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશ. અત્યારે 28 અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. શરૂઆતમાં કેટલા હતા? 14 રાજ્યો હતા અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કાલે પાછા અહીંથી આગળ વધશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.